નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે વાઘોડિયાની બાલાજી નંદન સોસાયટી, શુભમ પ્લાઝા, જલારામનગર, જાગૃતિ સોસાયટી અને ગુગલિયાપુરા સહિતના વિસ્તારોમાં સવાર અને સાંજના સમયે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે, જેને લઈને સ્થાનિક રહીશોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે। આ ઉપરાંત હાલમાં ચાલી રહેલ ચોર આયાની વાતો વચ્ચે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વારંવાર વીજ પુરવઠો બંધ થઈ જવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો MGVCL કચેરી ખાતે પહોંચી પોતાનો રોષ ઠાલવ્યો અને તાત્કાલિક વીજ પુરવઠો ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી, જે રજૂઆતને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરાતા સોસાયટીના રહીશોની સમસ્યાનો અંત આવ્યો હતો। રિપોર્ટર રાજુ મંસૂરી સાથે વિતુલ કુમાર શાહ, સિનોર સમાચાર ન્યૂઝ, વાઘોડિયા। જાગૃતિ સોસાયટી ગુગલિયાપુરા બાલાજીનગરમાંથી જીવીમાં અત્યારે આવેલા છીએ। અમારે દર વીકની અંદર એક વખત બે વખત લાઇટનો પ્રોબ્લેમ રહે જ છે। જીવીમાં ડી સાહેબ અહીંયા ગોહિલ સાહેબ છે, એમને પણ વચ્ચે રજૂઆત કરી હતી કે અમારે બાજુમાં હોવા છતાંય અમારું ફીડર એમને ખટંબામાં આપેલું છે। અમે એમને રિક્વેસ્ટ કરી હતી કે અમારું ત્રણેય સોસાયટીઓ નજીક છે, તમને અમારે અહીંયા લાઇટનો પ્રોબ્લેમ ના હોવો જોઈએ, નજીક છીએ, કોઈ પ્રોબ્લેમ હોય તો અમારી તરફથી અમે તમને સપોર્ટ કરવા તૈયાર છીએ। પણ એ કહે છે ખટંબામાં તમારું લાઈન છે। એટલે હવે જ્યારે અમે ખટંબા ફીડરમાં ફોન કરીએ છીએ, પહેલાં તો એ ફોન કરતા જ નથી। જ્યારે ફોન કરીએ છીએ ત્યારે ખટંબા ફીડરવાળા પહેલાં તો ફોન પિક કરતા નથી। ફોન પિક કરે તો કહે છે કે આગળ લાઈન ફોલ્ટમાં છે। હવે ખટંબાથી વચ્ચે કેટલાય ગામો આવે છે। હવે અમારી જીવીની નજીક સોસાયટી છે, એમને ખટંબાવાળા ધારે તો અમારે ત્રણ સોસાયટીની અંદર આગળની સ્વિચ કાપીને અમને લાઇટ આપી શકે, પરંતુ કોઈ બી નાનો અમથી પ્રોબ્લેમ આવે તો ખટંબાને ફીડર સીધું જ બંધ કરી દે છે। એના હિસાબે અમારા ત્રણ સોસાયટીમાં લગભગ 5 થી 6 હજાર રહીશો રહે છે, એ બધાને પ્રોબ્લેમ થઈ રહ્યા છે। તો અમારી નમ્ર વિનંતી છે કે અમને વાઘોડિયા ફીડર કરી આપો કે જેના હિસાબે અમને અહીંયા લાઇટનો પ્રોબ્લેમ ના રહે। આ તો બાજુમાંથી ગંગા વહે છે અને પાણી બીજા પીવે છે, એવી હાલત અત્યારે થઈ રહી છે। તો અમને આવી રિક્વેસ્ટ છે કે અમને અહીંયા વાઘોડિયા ફીડરમાં લાઈન કરી આપો કે જેના હિસાબે 24 કલાક લાઈન રહે। અત્યારે આ જે ત્રણ સોસાયટીની અંદર મોટા ભાગના લોકો વર્કર લોકો રહે છે। હવે એ સવારે 8 થી સાંજે 8 કામ દરમિયાન જતા હોય, સાંજે આવે ત્યારે લાઇટ ના હોય, જમવાનું બનાવવાનું હોય, નાના છોકરા હોય, તો એ બધી તકલીફો કોણ સંભાળશે? તો અમને નમ્ર વિનંતી છે કે અમને આ ફીડરમાં વાઘોડિયા ફીડરમાં લાઇટ કરી આપો કે જેના હિસાબે લાઇટનો પ્રોબ્લેમ ના રહે। વાઘોડિયા તાલુકાના ગુગલિયાપુરા ગામ વિસ્તારની અંદર અવારનવાર આવી રીતે લાઇટો જતી હોય છે અને લાઇટો જાય એટલે એ લાઇટો 2 કલાકે થઈ જાય, 3 કલાકે થઈ જાય, 4 કલાકે થઈ જાય, એનું કોઈ નક્કી હોતું નહીં। જ્યારે વાઘોડિયા જીબી સબ સ્ટેશનની અંદર આપણે ફોન કરીએ છીએ તો વાઘોડિયા જીબી સબ સ્ટેશનના માણસો આપણને એવું રિપ્લાય આપે છે કે ભાઈ કેલનપુર લાઈન લાગે છે, અમારે અંદર લાગતું નહીં અને કેલનપુર ફીડર ફોલ્ટમાં છે, એટલે કેલનપુર ફીડર જ્યારે રિપેર થશે તો તમારે ત્યાં લાઇટ આવશે। અને કેલનપુર ફીડર રિપેર કરવા માટે જ ખટંબા ગામના પોસ્ટના માણસો કામે લાગેલા છે। હવે ખટંબાની અંદર આપણે ફોન કરીએ જીબી સબ સ્ટેશનની અંદર તો એ લોકો આપણો ફોન ઉઠાવતા નહીં, રિપ્લાય આપતા નહીં અને રિસીવર બાજુ પર મૂકી દે એટલે ફોનનો જવાબ મળતો નહીં। એમની બાપની મરજી મુજબ એ લોકો લાઇટ રિપેર કરે છે અને એમણે એવી રીતે લાઇટો રિપેર કરવી છે કે જ્યારે એસારામથી જ કરવી છે, એમને કોઈ પડેલી નહીં હોતી। અત્યારે ચોરીનો માહોલ થઈ રહ્યો છે, ચોરીનો માહોલ સર્જાઈ રહ્યો છે, છતાં પણ એ લોકોને કોઈ પબ્લિકની પડેલી નથી। જીબીને ખાલી ફક્ત ને ફક્ત રૂપિયા કમાવા છે, રૂપિયા કમાવામાં પાછા પડતા નહીં અને જીબીને 1 રૂપિયો પણ 10 પૈસા જો વીજ બિલ પાછળ બાકી પડતા હોય તે આવતા બિલમાં જમા લે, પણ એ લોકો બાકી છોડતા નહીં। તો આ લાઇટ પબ્લિકને આવું હેરાન કરવાનું કારણ શું? અમારે ફોન કરવો તો કરવો કોને? જીબીના અધિકારીને કરવો, સેવા સદનના અધિકારીને કરવો, મામલતદારશ્રીને કરવો કે ધારાસભ્યશ્રીઓને કરવો, કોને કરવો ફોન? કયા અધિકારીઓને ફોન કરવાનો લાઇટ આવે? એટલે મહેરબાની કરી આની પર અને વ્યવસ્થિત રિપ્લાય મળે અને આનું કાર્ય વ્યવસ્થિત થાય એ માટે તકેદારી લેવી બસ। અમારી લાઇટો ઘડે જતી રહે છે અને આ લોકો એવું કહે છે કે આ લાઇટો 24 કલાક પછી આવશે, તો 24 કલાક લગી અમારે શું કરવાનું? અમારા ઘરમાં બીમારી એવી છે, મારા છોકરો બી નહીં રહેતા, તો પછી અમારે કરવાનું શું આની અંદર? એ લોકો એવું કહેવા માંગે છે કે નહીં આવે, થાય તે કરી લો એવું કહે છે, પછી એનો જવાબ હું અમારે આપવાનો? પછી આગળ એનું કાર્યવાહી અમે કરીશું। અહીંયા રજૂઆત ઘડીએ કરીએ છીએ, ફોન બી કરીએ છીએ અમે, પણ ફોન પર કોઈ જવાબ આપતા નથી એ લોકો। અમારી માંગ છે અહીંયા આગળ અમારે 24 કલાક લાઇટ રહેવી જોઈએ, એ માંગ છે અમારી। ખટંબાનું ફીડર અહીંયા આગળ આપી દે વાઘોડિયાની અંદર તો અમને 24 કલાક લાઇટ મળશે। ગુગલિયાપુરા, જલારામ નગરી।
છે અમારી લાઈટો ઘડે ઘડે જતી રહે છે અને આ લોકો એવું કહે છે કે લાઈટો 24 કલાક પછી આવશે તો 24 કલાક લગી અમારે શું કરવાનું? અમારા ઘરમાં બીમારી એવી છે, મારો છોકરો બી નહીં રહેતા, તો પછી અમારે કરવાનું શું આની અંદર? એ લોકો એવું કહેવા માંગે છે કે નહીં આવે, થાય તે કરી લો એવું કહે છે. પછી એનો જવાબ હું અમારે આપવાનો? પછી આગળ એનું કાર્યવાહી અમે કરીશું. અહીંયા રજૂઆત ઘડીએ ઘડીએ કરીએ છીએ, ફોન બી કરીએ છીએ અમે, પણ ફોન પર કોઈ જવાબ આપતા નથી એ લોકો. અમારી માંગ છે અહીંયા આગળ અમારે 24 કલાક લાઈટ રહેવી જોઈએ, એ માંગ છે અમારી. ખટંબાનું ફીટર અહીંયા આગળ આપી દે અમને વાઘોડિયાની અંદર, તો અમને 24 કલાક લાઈટ મળશે. ગુગલિયાપુરા, જલારામ નગરી.